હમણાં રોવા માંડ્યો જોઈએ તને એકમાં ફોકસ કરો આપણા ફરી એક નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે મઢે જઈને આપણી રવિરાજ છે અને આજે આપણે જઈશું પેડલા કેમ કે ત્યાં કરણભાઈના લગ્ન થયા છે ને તો ત્યાં ચોખા કરવા જશે. તો ચાલો આપણે જો જાય જ છે બધાય. હવે આપણે બોલેરા બાજુ જઈએ. હાલો રસ્તીઓ આવી ગયા છે આપણે. જો ભાઈ આપણે અમરાપુરની ચોકડી વટી ગયા છે. જો આમ અમરાપુર જાય છે ને હવે આપણે આમ જવાનું છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો ચાપરાજપુર. ચાપરાજપુરનું સ્ટેશન છે. તો હવે આપણે ચાલો જઈએ. ચશ્મા લેવા ઉભા રહી ગયા કેવા લાગે જેતપુર પહોંચી ગયા છીએ. જો આ દુકાને ઉભા છે ને હવે આપણે પેડલા. તો હવે આપણે દુકાનેથી નીકળી ગયા છીએ ને આ જેતપુરનો કયો પુલ છે કમેન્ટ કરી દેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા અહીંયા દાદાએ જો નામ લખેલું છે અહીંયા અને તમે દર્શન કરી લો. આપણે પેડલા પહોંચી ગયા છીએ. જો તમને બહારથી મંદિર દેખાડું. બે હે ત્યાં હે હજી આપણે તઈને જોયા છીએ. હું કરણને ખીસલો તો હમણાં આખો બોલેરો ભરી નહીં છે બધે ત્યારે તમને દેખાડું. હાઈલા જ આવે છે. તો મિત્રો બોલેરામાં બધા આવી ગયા છે. જો બોલેરો ત્યાં પાર્ક કરે છે. તો હવે આયા ચોખા કરવાના છે. તો ચાલો કન્ટિન્યુ. આ રવિરાજ છે. જો અમે આવેલા જઈશું પેડલામાં દુકાને જઈશું. બોલા રાજને બે આગળ આવેલા જઈશે હું હમણાં આવેલા જઈશું બે. ગામ તો બહુ મોટું છે ને એટલે હે ને અમે આવેલા જઈશું. દુકાન હમણાં આગળ આવી છે ત્યાંથી આપણે કંઈક ભાગ લેવું. ભાગ લઈ લીધો છે. જો આપણી હા તો હે જો આ રાજની બે હતા ને એ મળી ગયા છે. આ કેટલા 3-4 પડીકા લઈ લીધા છે. આ જો કોઈના લગ્ન છે કાંઈક પરિવાર છે કોને ખબર કેવો હોય. હવે આપણા પાસે ને મંદિર તરફ હાઈલા જાય છે. બેઠા બેઠા ભાત ખાઈ લીધો છે. જો આ બધા પતી ગયો તમારો મારો ભાત પતી ગયો. જો આ ઓમલો ખાય છે. હું ખાઈ લઉં છું. થોડકો કરી દીધો મોટો બધો 3.5 બધો રવિરાજ બધે ભાગ લેવા જાય. જો બધા તો ફાઇનલી મિત્રો ચોખા થઈ ગયા છે ને જાર પણ નીકળી ગઈ છે. ચાલો કન્ટિન્યુ. પ્રસાદી કરવા બેસી ગયો હમણાં. હમણાં રોયો થોડીક વાર થાય ને રોયો જોઈએ તમે રોજમાં ચાલુ જ રહીજો. હમણાં હમણાં રોવાનું છે. હા રોજમાં કન્ટિન્યુ રહીજો. રોજમાં કન્ટિન્યુ જો હમણાં રોહે આપણે જે મોટું થઈ ગયું છે હમણાં રોહે હવે રોહે હમણાં રોહે ના ખુલ્લા બેડો હમણાં રોહે હવે હમણાં ભાગ નહીં દે ને એટલે રોહે જોઈજો તમે હમણાં સામુજો કેમેરા હમણાં રોવા માંડ્યો જોઈએ તને એકમાં ફોકસ કરો એ કેમેરો ચાલો એટલે દાંત કાઢે બાકી હમણાં રોવે જ છે. હાલો સામુજે રોવે. A few moments later. જો રોયા ધીરે ધીરે ડગલા માંડે ના પાડે કેમ કરું ભાગ ગયો. મિત્રો જો આયા હે ને દળે બેટો મેં બધા પેલે વ્લોગર છે મોટા સબસ્ક્રાઇબ કરી દીધી સીધી પગેરે 1-4 દીદી આઈડિયા ને કોને કે બોલો સડી ગયો છે. જો લમડાઈ રોહે નહીં હવે દાંત કટ છે. આ દળે બેઠો મેં બધા માથે ચડી ગયા બધા જોઈ લો. આ ચડી ન થકતો જો માન છેડો સારી ભૂલી થાય દાંત કટમાં રોવું જોઈએ તારે. એના કપડા દૂર વાળા થઈ આવ્યો છે
પણ એ પેન્ટ હંતાળી દે, દેખાડતો જ નથી. પેન્ટ દેખાડતો ફાટેલું પહેરીને આવું જો નથી દેખા, પગ હંતાળી દે. હમણાં રોવા એલા નવા કપડા પહેરીને આવાય જો આમ બધા ઊભા રહી આમ બધા નવા કપડા પહેરીને ધૂળ વાળા થઈ ગયા. ઝૂમ કરીને બતાવો બોલ તો ખરી કઈ ઓમલાભાઈ આમ ઊભા. બે ભમરા બોલે હો, બે ભમરા કાનમાં ખરી જાય આજુબાજુ ચોળી 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 ચોળી. જો લો હમણાં દડો ફેંકશો, જો ફેંકો દડો એ માર લીધો. હવે આપણે હે ને મંદિરેથી જઈએ છીએ, બધા નીકળી જાય. જો હમણાં નીકળી જાવ આપણે આપણા ઘર તરફ પાછો વ્યા જાય છે. ચાલો હવે બોલેરામાં જઈને જો બધા હમણાં આવે છે. આપણે નીકળી ગયા છીએ, જેતપુર છે પછી આપણે જવાનું છે. જેતપુર ભોગી ગયા. જો આ પેટ્રોલ આગળ ગાડી સરદાર ચોક આવી ગયો. જો આપણો નથી, આપણો નહીં બીજાનો જેતપુર નો સરદાર વલ્લભભાઈ પટેલ નો સરદાર વલ્લભભાઈ પટેલ નો ચોક છે. હા એ વડિયા જઈને આપણે પરાણ ભા કરી માછડી ગયો. વળી આવી ગયો. જો સરદાર ચોક આવે. સરદાર ચોક નથી, આ કયો ચોક છે? શિવાજી ચોક. શિવાજી ચોક આવી ગયું છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પાછા પહોંચી ગયા છીએ. શું કેવું રાજ? હા ત્યાં પહોંચી ગયા છીએ. હવે આપણે પાછા સીધા ઘરે જઈએ. હવે આપણા વિડીયોને પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો. ટાટા.